નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે, સાથે સાથે ખાલી જગ્યાઓ છે એ અપડેટ કરવામાં આવી છે, વિષયવાર અને જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી છે એ અપડેટ કરવામાં આવી છે, સાથે સાથે શાળા પસંદગી માટેની ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ બાબતો વિશે માહિતી મેળવવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એના માટે તમારે જે છે એ આ ઓફિશિયલ વેબસાઇટ છે શિક્ષણ સહાયક ભરતી માટેની GSERC.in, એના પર પહોંચી જવાનું છે। આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। એની અંદર તમારે જે છે એ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ છે એની અંદર જતું રહેવાનું છે। જેવું તમે એની અંદર જશો તો આ રીતે જે છે એ વેબસાઇટ તમારા સામે ખુલી જશે। એની અંદર તમને જે આ મેનુ જેવો ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે, અને પછી જે આ મેરિટનો ઓપ્શન દેખાય છે એની અંદર જે છે એ લાસ્ટ ઓપ્શન છે ફાઇનલ મેરિટ લિસ્ટ, તમે એના પર ક્લિક કરશો તો આ રીતે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી કેન્ડિડેટ ફાઇનલ મેરિટ લિસ્ટ, તો ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંનેનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે જે વિષયની અંદર ફોર્મ ભર્યું હોય એનું મેરિટ લિસ્ટ તમારે જોવા માટે જે આ ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર તમે ક્લિક કરશો તો આ રીતે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે। અને એની અંદર તમે જોઈ શકો છો કે કેટલું કટ ઓફ પણ રહેલું છે, 159 માર્ક્સ, 156 માર્ક્સ, 156 માર્ક્સ, 155.40 માર્ક્સ, આ રીતે જે છે એ કટ ઓફ રહેલું છે। તો આ રીતે તમે કોઈ પણ વિષયનું જે છે એ કટ ઓફ અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો। તમારે ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રીનું ચેક કરવું હોય તો તમે આ રીતે જે છે એ કટ ઓફ ચેક કરી શકો છો। ફાઇનલ મેરિટ લિસ્ટ તમામ વિષયનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું જે છે એ જાહેર કરી દેવામાં આવે છે। હવે ખાલી જગ્યાઓ કેટલી અપડેટ કરવામાં આવી છે તો એના માટે અહીંયા જે વેકેન્ટ પોસ્ટ છે એના પર તમે ક્લિક કરશો તો આ રીતે જોઈ શકો છો તમે। ફોર એક્ઝામ્પલ ગુજરાતી માધ્યમ, તો તારીખ 13/5/2025ના રોજ જે છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળાવાર ખાલી જગ્યાઓ, તો કઈ શાળામાં કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી જે છે એ અપડેટ કરી દેવામાં આવે છે। તો આ રીતે તમે જે છે એ આની ઇન્ફોર્મેશન છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। આ વખતે તમારે ડાયરેક્ટ જિલ્લા પસંદગી નથી કરવાની, તમારે ડાયરેક્ટ શાળા પસંદગી જે છે એ કરવાની છે। તો આ રીતે તમે જે કેટલી જગ્યાઓ ખાલી પડી છે એ ચેક કરી શકો છો। શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક અંદર તમે જોઈ શકો છો એનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવી છે। હવે આપણે જોઈએ કે શાળા પસંદગી માટે જે કેટલી ખૂબ જ અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે એ, તો એના માટે જે છે એ તમે અહીંયા જોઈ શકો છો સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે વાંધા અરજી અંગે નિર્ણય। તો ઘણા બધા ઉમેદવારો જે છે એ કોઈના કોઈ કારણસર વાંધા અરજી કરેલી હતી, તો એમની વાંધા અરજી માન્ય રાખવામાં આવી છે કે નહીં એની ઇન્ફોર્મેશન જે છે એ આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારોએ વાંધા અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે, કઈ કઈ બાબતે વાંધા અરજી કરેલી હતી, એનું નામ, તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે। જો તમે વાંધા અરજી કરેલી હોય તો તમે આ પીડીએફ જે છે એ એકવાર ચોક્કસ જોઈ લેજો। અને એના નીચેની પીડીએફ છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગીની સૂચનાઓ, જે આ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે તમામ ઉમેદવારો માટે। તમે જોઈ શકો છો સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 માટે ઓનલાઈન શાળા પસંદગી માટેની સૂચનાઓ। તો તારીખ 13/5/2025ના રોજ માધ્યમવાર, વિષયવાર, કેટેગરીવાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અન્વયે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। અને એ આપણે કઈ રીતે જોવું એની જે છે એ આપણે માહિતી મેળવીએ છીએ, અને તમને SMS પણ આવ્યો છે જો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું હશે તો। ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થયો છે એમણે તારીખ 13/5/2025 થી 15/5/2025 રાતે 12 વાગ્યા સુધીની અંદર શાળા પસંદગી જે છે એ કરી દેવાની છે। તો તમારી જોડે માત્ર 2 દિવસનો ટાઈમ છે। કાલે રાતે મોડી રાતે જે છે એ આ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, અને 15 તારીખે રાતે 12 વાગ્યા સુધી તમે જે છે એ શાળા પસંદગી કરી શકો છો। જો તમે શાળા પસંદગી નહીં કરો આ 2 દિવસની અંદર તો તમને જે છે એ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરી દેવામાં આવશે। તો તમારે ફટાફટ શાળા પસંદગી જે છે એ કરી દેવાની છે। તમારે આ વેબસાઇટ પર જવાનું છે, હાયર સેકન્ડરી કેન્ડિડેટ લોગિનની અંદર જઈ અને તમારો ટેટ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખી જે છે એ લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા પછી તમારે જે છે એ આ તમામ વિગતો આ પ્રમાણે નાખવાની રહેશે। અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે। પછી જે પણ શાળાઓનું લિસ્ટ છે એમાંથી તમારે શાળા પસંદ કરવાની છે, અને પછી જે છે એને સેવ એન્ડ કન્ફર્મ જે છે એ કરી લેવાની છે। પછી ખાસ ધ્યાન રહે કે સેવ એન્ડ કન્ફર્મ કર્યા સિવાય ઉમેદવાર આપેલ શાળાઓ પસંદગી ફાઇનલ થશે નહીં, એટલે તમારે સેવ એન્ડ કન્ફર્મ કરવાનું જે છે એ ભૂલવાનું નથી। તો આ રીતે તમારી જે છે એ શાળા પસંદગી થઈ જશે। તમારે તમામ ઇન્ફોર્મેશન જે છે એ કન્ફર્મ અને લોક જે છે એ પણ કરી દેવાની છે। પછી વ્યૂ કેન્ડિડેટ સ્કૂલમાં જઈ અને તમે જે પણ શાળાઓ જે છે એ સિલેક્ટ કરી છે એ તમે જે છે એ ક્લિક કરી શકશો। છેલ્લે કન્ફર્મ અને લોક કરેલ હશે તે જ ડેટા શાળા ફાળવણી માટે ધ્યાનમાં લેવામાં આવશે। પસંદગી કરવા માટે ફાઇનલ કન્ફર્મ એન્ડ લોક બટન પર ક્લિક કરવું જરૂરી છે।
માત્ર સેવ કરવાથી શાળા પસંદગીનો ડેટા સચવાશે, પરંતુ ફાઇનલ સબમિટ થશે નહીં. તો તમારે પહેલાં સેવ એન્ડ કન્ફર્મ કરવાનું છે અને છેલ્લે કન્ફર્મ એન્ડ લોક પણ જે છે એ કરવાનું છે. 15/5/2025ના રોજ જે છે એ કન્ફર્મ એન્ડ લોક કરેલી હશે, ત્યારબાદ ફેરફાર કરેલા કોઈ પણ ડેટા જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, અને જે તમે કન્ફર્મ અને લોક કરેલું છે એ જ તમારી જે છે એ ફાઇનલ મેરિટ યાદી ગણવામાં આવશે. તો આ રીતે જે છે એ શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. ખાલી જગ્યાઓ વિષયવાર, કેટેગરી વાઇઝ અને સ્કૂલ વાઇઝ કઈ સ્કૂલની કેટલી જગ્યાઓ ખાલી છે એની ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવી છે, અને સાથે સાથે શાળા પસંદગી માટેની ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ પણ બહાર પાડવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ બાબતો વિશે માહિતી મેળવી છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.